નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજના દિવસે આપણું બજેટ જાહેર થયું છે અને બજેટમાં શેરબજારમાં રોકાણ કરતા હોય એમના માટે સારું જોવા નથી મળી રહ્યું, કેમ કે એક સાથે ચાર મુશ્કેલીઓ આ બજેટ લઈને આવી રહ્યું છે રોકાણકારો માટે। કેમ કે આ બજેટમાં રોકાણકારો માટે ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। તો આ કેટલો ટેક્સ વધ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ મંગળવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2024-25 નું બજેટ રજૂ કર્યું। લોંગ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધારવા અને શેર બાયબેક પર ટેક્સ લાદવાની દરખાસ્તને કારણે બજેટે શેરબજારના રોકાણકારોને નિરાશ કર્યા હતા। ફ્યુચર અને ઓપ્શન ટ્રેડર્સને પણ બજેટમાં આંચકો લાગ્યો છે, જેના કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો। લગભગ 12:30 વાગ્યે સેન્સેક્સ 1100 પોઈન્ટ્સ અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો હતો। જોકે બાદમાં શેરબજાર રિકવર થયું છે અને હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 2:30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 184 પોઈન્ટ તૂટીને નિફ્ટી 76 પોઈન્ટ ઘટ્યો છે, કામ કરી રહ્યા છે। આગળ જાણીએ આપણે શેરબજારમાં સંબંધિત કયા ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે અને નવા ટેક્સની દરખાસ્ત શું કરવામાં આવી છે। એટલે કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો ટેક્સ એફએનો ટેક્સ વધારાને લઈને શેરબજારમાં આપણને આંચકો આવતો જોવા મળ્યો હતો। કેમ કે વાત કરીએ ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડર્સને મોટો ફટકો આપતા એસટીટી દર બમણા કરવાના બજેટ પ્રસ્તાવની જાહેરાત કરતા નાણાપ્રધાને કહ્યું, મારી પાસે ટેક્સ અને બેઝને વિસ્તૃત કરવા માટે બે દરખાસ્તો છે। તેમાં સિક્યોરિટીઝના ફ્યુચર અને ઓપ્શન પર એસટીટી અનુક્રમે 0.02% અને 0.1%ની વધારાની દરખાસ્તનો સમાવેશ થાય છે। બીજું, શેરના બાયબેક પર મળેલી આવક પર પણ ટેક્સ લાગશે। આ ટેક્સ કંપનીની બાયબેકની આવક પર ચૂકવવાનું રહેશે। એટલે કે જો કંપની કોઈ શેર બાયબેક કરે છે તો એમાંથી જે આવક થાય એમાં પણ ટેક્સ ચૂકવવાનો રહેશે રોકાણકારને। ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો જો બાયબેકના ટેક્સ ઉપર ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કંપની બાયબેક કરે છે તો હાલના શેરધારકો પાસે તેના પોતાના શેર પાછા ખરીદે છે, તો પછી બાયબેકમાં કંપનીને શેર વેચીને જે નાણાં પ્રાપ્ત થાય તેના ઉપર પણ ટેક્સ લાગશે। એટલે કે ધારો કે જો કોઈ કંપનીએ બાયબેક જાહેર કર્યું અને એમાં તમે પોતાના શેર બાયબેક કરવા માટે ટેન્ડર કરો છો અને જો તમારા શેર એ બાયબેકમાં લેવાઈ જાય છે અને જો તમને ફાયદો થાય તો એના ઉપર પણ તમારે ટેક્સ આપવો પડશે, જે પહેલા આપવાનો ન આવતો હતો। પછી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન વિશે વાત કરીએ કે એસટીસીજી વિશે વાત કરીએ તો શેરબજારમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં વધારાની જાહેરાત કરતા 20%નો નવો દર જાહેર કર્યો છે, જે પહેલા 15% હતો। આમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન રેટ 15%થી વધારી 20% કરવામાં આવ્યો છે, જે 5%નો વધારે છે। એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટૂંકા ગાળાના રોકાણમાં તમારે કેપિટલ ગેઇન થાય તો એમાં 20% કરવામાં આવ્યો છે, જે પહેલા 15% હતો। એટલે કે 5%નો વધારો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ લોંગ ટર્મ કેપિટલ ગેઇન એલટીસીજી માં ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે। જૂનો દર 12% હતો, જે વધારીને જૂનો દર 10% હતો ને જે વધારી 12.5% કરવામાં આવ્યો છે। આમ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં 2.5%નો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે લાંબા ગાળે તમે 5 વર્ષ 10 વર્ષ એમાં કેપિટલ ગેઇન થાય તો તમારે 12.5%નો ટેક્સ ચૂકવવાનો રહેશે। જોકે આ સાથે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની ટેક્સમાં છૂટછાટની મર્યાદા પણ વધી છે, જેમાં શેરબજારના રોકાણકારોને રાહત મળી શકે છે। લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં રાહત મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। આ હેઠળ નવી મુક્તિ મર્યાદા 1.25 લાખ રૂપિયા છે, અત્યારે 1 લાખ રૂપિયા હતી। આનો અર્થ એ થયો કે વાર્ષિક 1.25 લાખ સુધીની કેપિટલ ગેઇન પર કેપિટલ ગેઇન ટેક્સમાંથી મુક્તિ મળશે। એટલે કે વર્ષમાં જો તમને 1.25 લાખ સુધીની આવક થાય કેપિટલ ગેઇનથી તો તમારે આમાંથી મુક્તિ મળી જશે, ટેક્સ ભરવાનો નહીં આવે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આ બજેટમાં જાહેર થયું એમાં શેરબજારના રોકાણકારોને મોટો આંચકો મળ્યો છે, કેમ કે ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં પણ 5%નો વધારો કરવામાં આવ્યો છે, જે 15 હતો એ 20 કરવામાં આવ્યું। લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં 10% માંથી વધારી 12.5% કરવામાં આવ્યું છે અને બાયબેકની આવકમાં શેર બાયબેકમાંથી જે આવક થાય એના ઉપર પણ હવે ટેક્સ ચૂકવવો પડશે। તો રોકાણકારોને બધી બાજુથી ટેક્સ ચૂકવવાનો રહેવાનો છે। એટલે કે રોકાણકારોને ફાયદા કરતા નુકસાન વધારે જોવા મળી રહ્યું છે એવું જાણવા મળે છે આ બજેટમાંથી આપણને। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો।